Painted Painless Learning. એ હલો, કેમ છો? મજામાં બધાય? જાગતે રહો, જગમગો. હાલો બાપલિયાઓ, હાલો. કાલે આપણે 7મા ચેપ્ટર 7.1 ના છેલ્લા 2 દાખલા બાકી હતા. આજે આપણે એ પૂરા કરશું કે જેથી કરીને આપણું ચેપ્ટર જે છે એ આગળ વધે અને 7.2 આજે આપણે શરૂઆત પણ કરશું. રેડી છો લેક્ચરમાં બધાય? હાલો, જગતની માલિપા બેઠેલા મારા ડાયા ડાયા ભૈલાવ, આન્સર આપી દો દીકરાઓ. ચલો 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 ચલો. કે હું પીડીએફ ગોતું કઈ ગઈ? હા, અહીંયા છે શાયદ. ના, આ નહીં. નકર તો કઈ નહીં, આપણે કે બીજી તો છે જ તે, પણ ઓલી પીડીએફ કન્ટિન્યુ હોય તો મજા આવે, હે ને? આ જઈ 7.1 નો 8મો દાખલો. ઓકે, ચલો ભાઈ, 9મો દાખલો. રેડી છો? બોલો, આ કેટલા છે? કોમેન્ટમાં જવાબ બોલો. ઉભાઈ રહો, ઘટે તો જિંદગી ઘટે. બોલો, આ કેટલા? આ કેટલા? આ કેટલા? એ હાલો, આ કેટલા? આ કેટલા? હાલો, ધ્યાન રાખો. આ કેટલા? આ કેટલા? 7. હા, તો આપણે 7મું ચેપ્ટર કરીએ છીએ. બોલો, આ કેટલા? આ કેટલા? 1. એટલે કે પહેલો સ્વાધ્યાય કરીએ છીએ 7.1. ઓકે સાહેબ, આ છોકરો જોડાઈ ન શકતો હોય ને તો પાઠભાઈને કયો કઈ સમજાવે. હાલો, હવે જુઓ, હવે જુઓ. ચલાવો મગર, હકુબા જાદુગર. બોલો, કેટલા? કેટલા? 9. એટલે કરીએ છીએ આપણે 9મો દાખલો, એટલે કે સ્વાધ્યાય 7.1 નો 9મો દાખલો. હાલો, રેડી છો બધાય? રેડી છો બચ્ચાઓ? જગતની માલિપા બેઠેલા મારા ડાયા ડાયા દીકુડાવ અને ભૂલકાવ. મોસ્ટ આઈએમપી દાખલો. વેરી ગુડ. ચલો, હવે આપણે શું કરશું ભાઈ? તો કે ક્યુ 0 અને 1, એ પી 5 અને -3 અને આર 1 અને 6 થી સમાન અંતરે હોય તો x ની કિંમત શોધો. જો તો ભાઈ, અહીંયા x ક્યાં છે? આમાં રકમમાં કંઈક ભૂલ છે, જુઓ જરાક. x ક્યાં છે? કમેન્ટમાં મને આન્સર આપો, કઈ જગ્યાએ x છે? હાલો 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 હાલો. એ હાલો રે હાલો, હાલો રે હાલો. હાલો ઝડપથી. ક્યુમાં x છે, x અને 1 છે. ક્યુમાં જો તો x અને 1 છે. ક્યુમાં x અને 1 છે કે આરમાં છે? સર બ્લર દેખાય છે. બ્લર દેખાય છે. બ્લર દેખાતું હોય તો ઓલું કરવાનું. શું કહેવાય ઓલું? એટલે નેટ ફરીથી બહાર નીકળી અંદર આવવાનું, એટલે બ્લર નહીં દેખાય દીકરાઓ. ડન છે? આરમાં છે x અને 6. ઓકે, x અને 6. તો બાકી ક્યુ બરાબર છે ને? એકવાર ચેક કરી લ્યો ને બેટા, પછી આખો દાખલો ખોટો પડે. ક્યુ બરાબર છે ને? x અને 6. ઓકે, ક્યુ બરાબર છે ને દીકરાઓ? ક્યુ બરાબર છે ને? ઓકે, ચોપડીમાં જુઓ, p બરાબર છે ને 5 અને -3. 5 અને -3. ઓકે, હાલો રેડી. હવે મને એ કહો કે ભાઈ આપણને અહીંયા 3 બિંદુ આપ્યું છે. ક્યુ આપ્યું છે, એક p આપ્યું છે ને એક r આપ્યું છે. મોટા ભાગના વિદ્યાર્થી આ દાખલામાં કન્ફ્યુઝ ક્યાં થાય? તો કે એ જ હલ ન હોવું જોઈએ કે ડોહો આમાંથી વચ્ચે કોણ આવશે? તમે મને કોમેન્ટમાં કહો કે ભાઈ આમાં હું એક રેખાખંડ દોરું છું. આ એક રેખાખંડ દોરું છું, બરાબર. આ છે p, આ છે q, મારે નામ નથી લખવાના, અને આ છે r. મેં ખોટા નામ લખ્યા હતા, લે પાછું લખ્યું નામ. હાલો, આમાં કયો પેલું નામ કયું, બીજું કયું, ત્રીજું કયું? પેલું કયું? કોણ વચ્ચે આવશે? આ q, p અને r આપ્યું. ડોહું વચ્ચે આવે કોણ? વચ્ચે આવે q. હા, આમ તો સાચું, મેં તો ભૂલમાં લખાઈ ગયું હતું, પણ સમજાઈ જાઓ. હાલો, ધ્યાન રાખો. सीक्रेट पहले ही मैंने बर्बाद कर दिया. मैंने सस्पेंस आपके सामने खुला रख दिया तो मेरा भगा हो गया. पोपट થઈ ગયું મારું. એટલે એ આખી સ્ક્રીન તારી માને હમ છે થાન બાપ થાની. હા, હાલો, હવે અહીંયા ધ્યાન રાખો બચ્ચાઓ. હવે અહીંયા દાખલામાં ઈ જોવાનું. દાખલામાં શું કીધું છે કે ક્યુ એ, તો ક્યુ ની વાત થાય છે. જેની વાત થતી હોય એને રાખવાનો વચ્ચે. તો આ ક્યુ જે છે એ રાખવાનો 0 અને 1 વચ્ચે, બરાબર. એ પી, પી એટલે શું ભાઈ? તો કે 5 અને -3 અને r, r એટલે શું? તો કે x અને 6 થી સમાન અંતરે હોય તો x ની કિંમત શોધો. તો x ની કિંમત શોધવા સુધીનો દાખલો પૂછાય. આગળ એ દાખલો છે તે QR અને PR, પણ એની આપણે ચર્ચા કરીશું. હાલો, ડન છે? સર મારે ઓફલાઈન ટ્યુશનમાં 80 માંથી 75 આવ્યા. વાહ દોસ્ત, બહુ સરસ. ટંડણાન. તારા બધા ભાઈબંધને કહેજે
બરાબર ને કે બોસ પેઇન્ટેડમાં આવો, ચેનલ સબસ્ક્રાઇબ કરો, એપ્લિકેશન ડાઉનલોડ કરો, હે ને? હાલો ડન છે, ડન છે. હવે જો દીકરાઓ મજાની વાત, હવે મજાની વાત, હવે અહીંયા આપણે અંતરનું સૂત્ર મૂકવાનું છે. આ દાખલામાં ભગવો ન થાય એના માટે ધ્યાન રાખવાનું, મારી યાર દાખલો ગણવાનો. અને યાદ રાખો દીકરાઓ, જ્યારે પણ તમે મૂંઝાવ ને ત્યારે જે મેં દાખલો ગણાવેલો છે, જે બુક તમારી પાસે છે એ બુક ખોલવાની, પેજ ખોલવાની અને સરસ મજાનો દાખલો જે છે એ જોઈ લેવાનો, એટલે તમને યાદ આવી જશે. અથવા તો રેકોર્ડેડ લેક્ચરમાં જઈને આ જોઈ લેવાનું કે સરે કેવી રીતના સમ કર્યો તો તમને સમજાઈ જશે. આ દાખલો તમારે વર્ષમાં 1-2 વખત એક્ઝામમાં પૂછાશે. સ્કૂલની ટેસ્ટ હોય, ટ્યુશનની ટેસ્ટ હોય કે બોર્ડ એક્ઝામ હોય, એટલે મોસ્ટ આઈએમપી છે, ધ્યાન રાખો. તો હવે આપણે લખશું QP બરાબર QR. આ બંનેનો વર્ગ કરીએ આપણે, આ બંનેનો વર્ગ કરીએ. QP, Q થી P નું અંતર અને Q થી R નું અંતર, બેનો વર્ગ કરીએ. હવે આપણે વર્ગ કરીશું એટલે મૂકશું સૂત્ર. શું મૂકશું ભાઈ? ધ્યાન રાખો, અંડરરૂટ. અંડરરૂટ, પણ અંડરરૂટ તો નહીં આવે કારણ કે આપણે તો વર્ગ કરી નાખ્યો, એટલે અંડરરૂટ કાઢી નાખો બેટા. ગઈકાલે મેં સૂત્ર નહોતું મૂક્યું તો કેટલાકને ખબર નહોતી પડી, એટલે આજે સૂત્ર મૂકું છું. x - x એનો વર્ગ વત્તા y - y એનો વર્ગ. QR એનું અંતરનું સૂત્ર મૂકશું બેટા, x - x એનો વર્ગ વત્તા y - y નો વર્ગ. હાલો ડન છે બચ્ચાઓ? તમારે મને કોમેન્ટમાં આન્સર દેવાનો છે કે Q નો x કોણ છે. જો જરાક આ જે છે ને આ P, આ પેલો x કહેવાય, બીજો y કહેવાય. આ x કહેવાય, આ y કહેવાય. આ પેલું કાઉન્ટ છે એટલે 1 1, આ બીજું કાઉન્ટ છે એટલે 2 2. હવે તમે અહીંયા x1 x2 મૂકો, y1 y2 મૂકો. સૂત્ર ન મૂકો તોય હાલે અંતરના સૂત્રમાં. હાલો બોલો, હે ને? x1 બોલી જાઓ. આ તમે બોલ્યા એ બરાબર બોલ્યા. Q નો x અક્ષ જે છે, x યામ જે છે એ 0 છે. હવે એ મને કહી દો x1 શું છે? x1 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 એટલે આપણે લાઈનમાં હાલીએ એટલે બધાને ટપો પડે. x1 એટલે 5, ઓકે. માઇનસ x0 શું છે? કોમેન્ટમાં જવાબ x0 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 x0. હાલો હાલો હાલો, x0 શું છે બચ્ચાઓ? x0 x0 0, ઓકે. હાલો એનો વર્ગ વત્તા y1 શું છે? y1 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 -3, ઓકે. માઇનસ y2 શું છે? y2 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 y2. જે નો લખે એને એક્ઝામનું પેપર જોઈને થાય ફાઈ 2 એટલે ફાઈ ને 2. તમે બીજું કંઈ નહીં સમજતા, હું તો ફાઈ 2 બોલું છું, ફાઈ 2. હા હાલો 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 હાલો, એક શાબાશ, ક્યાં બાત હે દીકરાઓ. હાલો તો એનો આપણે કરશું વર્ગ, હે ને? આ તો y2 નો હતો. હાલો 5 માંથી 0 જાય એટલે 5 એનો વર્ગ, ઓછે ઓછે વત્તા -3 માં -1 નાખો એટલે -4 એનો વર્ગ. 5 નો વર્ગ 25 થાય, 4 નો વર્ગ 16 થાય. હાલો ડન છે દીકરાઓ? ડન છે દીકરાઓ? અહીંયા સુધી બધાને ડન છે દીકરાઓ? ડન 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 ડન. વેરી ગુડ. હવે આપણે આ બાજુ જોઈએ. આપણે આ જે છે એ x3 અને આને કહી દો y3, હે ને? હે ને? તો આ x2, આ y2, આ x3 અને આ y3. હાલો હવે આપણે ગોતવાનું છે QR નું અંતર. તો Q માં શું છે? 2 અને 3, કારણ કે Q માં 2, R માં 3, એટલે અહીંયા મૂકું 2 3. હાલો મને આન્સર આપો. x2 શું છે બેટા? x2 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 x2. હાલો 0. વેરી ગુડ બચ્ચાઓ, વેરી ગુડ બચ્ચાઓ. માઇનસ x3 શું છે? x3 શું છે બાપ? x3 શું છે? x x, ઓકે. એનો વર્ગ વત્તા હાલો y2 શું છે? y2 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 શું છે? 1, ઓકે. માઇનસ y. પેઇન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12 ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે, આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે, હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ. y3 કેટલા? y3 કેટલા? y3 કેટલા? 6, ઓકે. એનો વર્ગ તો 0 - x એટલે -x નો વર્ગ વત્તા 1 - 6 એટલે -5 નો વર્ગ. હા કે ના? -x નો વર્ગ એટલે x વર્ગ અને 5 નો વર્ગ 25. ચલો ડન છે બેટા? ડન છે બચ્ચાઓ? ડન છે બચ્ચાઓ? ડન છે બચ્ચાઓ? હાલો
સર ના પાડી ખબર ના પડી પ્લીઝ પહેલેથી. તો વહેલા આવી જવાનું દિવ્યા, હે ને બેટા? લેક્ચર શરૂ કરીને કે પહેલેથી આવી જાઓ, બધું બબે વખત કરાવું દીકરા, તો લેટ આવી હશે. હાલો વહેલા આવી જવાનું. ચલો આગળ વ્યા જાય. બરાબરની બે બાજુ સરખે સરખું શું છે? કોને ઉડાડું? બરાબરની બે બાજુ હરખે હરખું ઉડે. બોલો કોને ઉડાડું? કોને ઉડાડું? 25. શાબાશ. જો બેટા બધા લોકો કોમેન્ટમાં આન્સર લખે 25. ઓકે હે ને? તો અહીંયા જે છે એ 16 બરાબર x વર્ગ. તો 16 નું વર્ગમૂળ, જો x વર્ગનું વર્ગમૂળ x થાય, પણ તમે 16 નું વર્ગમૂળ કાઢો તો એ પ્લસ એ હોઈ શકે અને માઇનસ એ હોઈ શકે. એટલે x બરાબર પ્લસ માઇનસ 4. તમે કહો કેમ સાહેબ? અમારી દિયા પૂછે તો -4 નો વર્ગ 16 થાય અને 4 નો વર્ગ એ કેટલો થાય? 16 થાય. તો જ્યારે 16 નું વર્ગમૂળ કાઢો તો એ -4 એ હોઈ શકે અને +4 એ હોઈ શકે. એટલે આપણે x બરાબર પ્લસ માઇનસ 4 લીધું. હાલો ડન છે દીકરાઓ? ટપ્પા પડા કોમેન્ટમાં જવાબ. એ હાલો હાલો બાપલિયા હાલો, હાલો બાપલિયા હાલો. ડન 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 ડન. હા 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 વેરી ગુડ. ચલો ઓકે. ફરીથી જે ના પાડે છે એ લોકોને સમજાવો. હાલો વહેલા આવી જાજો કાલથી. બેટા તમે મોડા આવો તો એમાં મારો વાંક નથી. વહેલા આવો તો વાંધો ન આવે, હે ને? પછી તમે લેટ આવીને એમ કહો ના ના ના, તો તમારા કારણે 100 જણાનો બીજાનો ટાઈમ બગડે. તમે 5 જણા જ્યાં લેક્ચર શરૂ કર્યો ને ત્યારે 80 જણા જતા, અત્યારે 105 જણા છે, 25 જણા લેટ. હવે અત્યારે હું બીજી વાર રિવિઝન કરું તો જે લોકો 80 જણાને થઈ ગયું, 25 જણા જે લેટ આવ્યા એના કારણે 80 જણાને બીજો ટાઈમ બગાડવાનો. આ તો કેટલી 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 હદ સુધી યોગ્ય છે? લેક્ચરનો ટાઈમ 8:40 નો 8:40 આવી જાવ, હે ને? બીજા બધાનો ટાઈમ બગડે આમાં. હાલો ફરીથી સમજાઈ દઉં છું હજુ એકવાર. આ ક્યુ અને પી નું અંતર ગોતવાનું છે. તો અંતરનું સૂત્ર મૂક્યું. આનો x છે 5, આનો છે 0, એટલે 5 - 0 એટલે શું કહેવાય? 5 થાય, એનો વર્ગ 25 થાય. આ બેનો y -3 માઇનસ આનો y 1, ઓછે ઓછે વત્તા 3 ને 1 4 એનો વર્ગ 16 થાય. હવે આપણે q અને r નું અંતર ગોતવાનું છે. q x2 કેટલો છે? 0 માઇનસ x3 કેટલો છે? x. તો 0 - x એનો વર્ગ એટલે -x નો વર્ગ. y2 - y1, તો y2 કેટલો? 1 માઇનસ આ y3 કેટલો? 6. તો 1 - 6 એટલે 5 નો વર્ગ. તો -x નો વર્ગ x વર્ગ થાય. હવે 1 માંથી 6 જાય એટલે -5 નો વર્ગ 25 થાય. તો બે બાજુ હરખે હરખા 25 25 ઉડાડ્યા એટલે x વર્ગ એમનેમ ને 16 એમનેમ. તો x વર્ગનું વર્ગમૂળ x નીકળે ને 16 નું વર્ગમૂળ કેટલું નીકળે? 4. એ પ્લસ એ હોઈ શકે માઇનસ હોઈ શકે. કેમ? તો કે 4 નો વર્ગ પ્લસ હોય તોય 16 થાય અને -4 નો વર્ગ એ 16 થાય. એટલે 16 નું વર્ગમૂળ કાઢો છો તો એ 4 પ્લસ અથવા માઇનસ હોઈ શકે. ડન છે? ડન છે? ડન છે? હા વેરી ગુડ. હાલો ડન છે દીકરાઓ, હે ને? હવે આગળ વ્યા જઈએ. હવે આપણને દાખલામાં આગળ હજી ગોતવાનું કીધું છે. હજી દાખલો પૂરો નથી થયો. દાખલામાં આપણને એમ કીધું કે ભાઈ QR અને PR પણ શોધો. ગોતી લઈએ આપણે, ગોતી લઈએ. તો હવે હું અહીંયા QR પેલા ગોતું છું. તો QR ગોતવા માટે આપણી આગળ Q ના યામ તો છે તે 0 અને 1. એ ક્યાં ચિંતા જ છે? 0 અને 1. R ના યામ તો કે x અને 6. તો હવે અંતરનું સૂત્ર મૂકવાનું છે મારા દોસ્ત, મારા ભાઈ, મારી બેન. પણ ધ્યાન રાખો એક વખત x બરાબર +4 લેવાનું છે અને એક વખત x બરાબર -4 લેવાનું છે. તો પહેલા અહીંયા x બરાબર 4 લેતા +4 લઉં છું. હવે અંતરનું સૂત્ર ગોતીએ. હાલો ઝૂમ કરી નાખું છું જેથી તમને સરસ દેખાય. QR બરાબર √ QR બરાબર √ હવે ધ્યાન રાખો બચ્ચાઓ, બહુ ઈઝી સૂત્ર છે, કાંઈ અઘરું નથી. આપણે શું કરવાનું છે? તમને બધાને સૂત્ર આવડે? x1 - x2 એનો વર્ગ વત્તા y1 - y2 નો વર્ગ. હાલો x1 કોને કહેવાય? x1 કોને કહેવાય? આ x1 છે. એ પાર્થભાઈ એમને કહી દો હમણાં 10 વાગે અહીંયા આવી જ જાય, અહીંયાથી જ વ્યા જશું. x2 અને y2. હાલો ડન છે? ડન છે દીકરાઓ? ડન છે બચ્ચાઓ? એ હાલો હવે બેટા આપણે ખાલી કિંમત મૂકવાની છે અંતરના સૂત્રમાં. હવે બધાને આવડે? એક પણ મારો ભાઈ કે મારી બેન દિયા ન હોવી જોઈએ કે જેને ન આવડે. ધ્યાન રાખજો. x1 કેટલો? 0 મારા દોસ્તો, માઇનસ x2 x
એક્સ બરાબર કેટલા લેવાના છે આપણે 4, એટલે હું અહીંયા 4 લખી નાખું, અથવા તમને કન્ફ્યુઝન ન થાય બેટા એટલે અહીંયા હું 4 લખી નાખું. હાલો વત્તા y1 1 અને y2 6. ઓકે હાલો હવે કોમેન્ટમાં જવાબ આપો બધાય. 0 - 4, હવે એ તો બધાને ખબર પડ્યો. 0 - 4 તમારે જ જવાબ દેવાનો છે બાપ, તમારે જ જવાબ દેવાનો છે. 0 - 4 એટલે -4, એનો વર્ગ કેટલો થાય? એનો વર્ગ કેટલો થાય? એનો વર્ગ કેટલો થાય? એનો વર્ગ કેટલો થાય? 16. ઓકે વત્તા 1 - 6, 1 - 6 -5, એનો વર્ગ બોલો હાલો. હે ને 1 - 6 એટલે -5, -5 નો વર્ગ 25, અને આ બેનો સરવાળો કરો એટલે √41. 25 માં 16 નાખો એટલે 41 થાય. હાલો ડન છે દીકરાઓ. હવે બીજી વખત દાખલો ગણવાનો, ફરીથી દાખલો કરવાનો, પણ આ વખતે દાખલો ગણતી વખતે x બરાબર કેટલા લેવાના? -4. આ વખતે દાખલો ગણતી વખતે x બરાબર કેટલા લેવાના ભાઈ? -4. હાલો કેમ ખબર? તો કે અહીંયા જો આપણે x ના બે જવાબ આવ્યા ને, એક વખત x બરાબર 4 લેવાનું દિયા, અને બીજી વખત -4 લેવાનું. હાલો ડન છે. હવે લઈ લો અહીંયા પાછું લખું ભાઈ, x બરાબર -4 લેતા. ઓકે તો આપણી આગળ q ના યામ તો છે 0 અને 1, r ના યામ શું છે? -4 અને 6. પાછું અંતરનું સૂત્ર. હાલો qr બરાબર અંતરનું સૂત્ર, qr બરાબર વર્ગમૂળમાં. હવે સૂત્ર વગર મૂકવું, ડાયરેક્ટ કિંમત મૂકવું હળવું છે. બેનો xx ને બેનો yy ડાયરેક્ટ કિંમત મૂકવું હાલ છે? હાજી બોલો બોલો બોલો. યસ વેરી ગુડ. હવે હાલો તો આનો x 0 માઇનસ આનો x -4 એટલે કૌંસમાં એનો વર્ગ વત્તા આનો y 1 માઇનસ આનો y 6 એનો વર્ગ. ઓકે √ હવે જુઓ જરાક બેટા, ઓછે વત્તા 0 + 4 એટલે 4 થઈ જાય એનો વર્ગ. 1 - 6 એટલે -5 એનો વર્ગ. 4 નો વર્ગ હોલ થાય, 5 નો વર્ગ 25 થાય, ટોટલ કેટલા થાય? 41 થાય. એ હાલો ડન છે દીકરાઓ. હાલો ડન છે દીકરાઓ. ડન છે બચ્ચાઓ. ડન છે બચ્ચાઓ. બોલો 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 મારા દીકુડાઓ. બોલો પીપુડી વાળાના પેલા તન મની આવ, એ પેલા તન મની આવ. હાલો પીપુડી વાળાનો પેલો તન મનીયો એ તો ચોરી ગયો. હા ઓલું ટાઈમ ટેબલ નખાઈ ગયું પાર્થભાઈ? અપડેટ કરવાનું બાકી છે. ઓકે તો વાંધો ને, જૂનું જવા દે ને અત્યારે, આમના મેન કે અપડેટેડ કાલે આવશે, છોકરાઓ જોતા થઈ જાય. આ તો જવા દે અત્યારે. હાલો ડન છે? ડન. ઓકે હવે એના પછી ભાઈ તમારા લોકોને પડકાર બેચનું ટાઈમ ટેબલ હમણાં મોકલે છે, જે 9-10નું ભેગું છે. કાલે અપડેટેડ મળશે, જેમાં તમારા ગ્રુપમાં ખાલી 10માનું જ આવશે અને પછી 9માવાળાના ગ્રુપમાં 9માનું જ જશે. પણ આ લેક્ચર જે છે કાલે તમને હમણાં મોકલે છે, એટલે તમે એક વખત જોઈ લો. હવે અહીંયા જે છે QR મળી ગયું, એટલે હવે ગોતવાનું PR. તો PR નું અંતર હાથે ગોતતા આવડે? P ના યામ શું છે? તો કે 5 અને -3, અને R ના યામ શું છે? તો કે x અને 6. તો x બરાબર એક વખત 4 લેવાનું પ્લસ, અને x બરાબર એક વખત લેવાનું -4. હાલો ડન છે દીકરાઓ? ડન છે દીકરાઓ? અનમ્યુટ. યસ એરસેલ બોલ દીકરા. હા કાંઈ વાંધો નહીં, મેં પહેલા જ લેક્ચરમાં સમજાવ્યું હતું, તારું ધ્યાન નહોતું કે x2 - x1 લખો કે x1 - x2 લખો, અથવા તો અંતરનું સૂત્ર લખો જ નહીં તોય હાલે. પહેલા લેક્ચરમાં તો સમજાવ્યું હતું બેટા, ભૂલી ગયો? હાલો ડન છે. પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે, ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે, IMP પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે, અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે, હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાય. આ બે તમારે PR ગોતવાનું છે. એક વખત x ની બદલે 4 લેવાનું, બીજી વખત -4 લેવાનું. હાલો આ ગોતશો હોમવર્કમાં, PR ગોતવાનું હોમવર્કમાં. ચલો ડન છે દીકરાઓ? ડન છે દીકરાઓ? હા ગ્રુપમાં તમારે પડકાર બેચનું ચેમ્પિયન બેચના લેક્ચર તો છે જ ત્યાં, એ ઉપરાંત આ એક્સ્ટ્રા લેક્ચર છે, હે ને? એટલે પડકારવાળા ચેમ્પિયને જોઈ કરી શકશે અને આ કરી શકશે,
બે કરી એક્શન. તમે બધાય ટૂંકમાં બધા લેક્ચર અટેન્ડ કરી શકશો. હાલો ડન છે? ઓકે, જોઈ લેજો. હાલો આગળ આગળ દાખલા નંબર 10 છેલ્લો દાખલો. રેડી છો? છેલ્લો દાખલો રેડી? છેલ્લો દાખલો. હાજી હાજી બોલો જી, બોલો જી. હોવે હોવે. હા, અમારે મેહોણી ભાષામાં બોલવાનું તમારે થોડું આય. આમ તમને માનો કે અમદાવાદના કોઈ ટીચર આવ્યા હોય તો કેમ ભણાવે? જો હું તમને ભણાવું, અમદાવાદના ટીચર આ રીતે ભણાવે. કઈ રીતે ભણાવે? જો બાળકો અહીંયા બોર્ડ ઉપર ધ્યાન રાખો. દાખલામાં શું કહેલું છે કે બિંદુ x અને y એ બિંદુ 3 અને 6 અને -3 અને 4 થી સમાન અંતરે હોય તો x અને y વચ્ચે સંબંધ મેળવો. આપણને આવું પૂછે તો કાંઈ નહીં ભાઈ, બહુ સિમ્પલ છે ને ભાઈ. આપણે અહીંયા એક લીટો તાણ દેવાનું. હું તાણ દેવાનું એક લીટો, અહીંયા ઠપકાર દેવાનું એ, અહીંયા ઠપકાર દેવાનું બી. અને તમારે PQR ઠપકારવું હોય ને તો વાંધો નહીં ભાઈ, ઠપકારી શકો, ચિંતા નહીં કરવાની, બરાબર ને? તો અહીંયા જે છે ને એ વચ્ચે ઠપકાર દીધું આપણે છી, એટલે છી નહીં સી. તમે યાર આવું બોલો છો. તો હવે જો બિંદુ x અને y તો એને વચ્ચે રાખવાનું, બરાબર ને? હે ને ભાઈ? આ જે છે ને એ બિંદુ છે 3 અને 4 અને આ બી બિંદુ છે -3 અને 4, હે ને? તો સમાન અંતર હોય તો x અને y વચ્ચે સંબંધ મેળવો. ખાલી 3 સ્ટેપનો દાખલો છે ભાઈ, ગણી લેવો છે. હે ભાઈ, ગણી લેવો છે દાખલો. 3 સ્ટેપનો હાવ હેલો દાખલો છે અને 2 માર્ક્સનો બોર્ડમાં પૂછાઈ બી ગયો. બોલો કેવું સારું કહેવાય, હે ને? ચલો ઝડપથી. હવે તમને બધાને ખબર છે કે સમાન અંતરે કે તો આપણે શું લખવાનું કે c થી a નું અંતર અને ભઈલું c થી b નું અંતર બંને સરખું છે. તો અહીંયા લખી નાખ્યું CA = CB. હવે અંતરના સૂત્રમાં પેલું વર્ગમૂળ રહેલું કે નહીં એ કાઢવું છે, એટલે આપણે અહીંયા વર્ગ કરશું. તો એ વર્ગમૂળ શું થઈ જાય? નીહરી જાય. એને ભાઈ, એને ભાઈ. તો હવે દીકરાઓ આપણે શું કરશું? મોજ કરશું. શું કરશું? મોજ. કેવી રીતના મોજ કરશું? તો કે આપણે મૂકવાની સૂત્ર શું મૂકશું? તો કે x - x એનો વર્ગ વત્તા y - y નો વર્ગ બરાબર x - x નો વર્ગ વત્તા y - y નો વર્ગ. હાલો ડન છે. હવે ધ્યાન રાખો, આપણને હમણાં એરસેલ ભાઈએ કીધું કે ભાઈ x2 - x1 લ્યો ભાઈ, એ મુકાવું હે ને? x2 - x1, આમાં x3 - x2, x3 - x2. હવે જગતની માલિપા, આ x1, આ y1, આ x2, આ y2, આ x3, આ y3. પલ્લો પડે કે ન પડે ભાઈ? ભાઈ ટલ્લો પડે કે ન પડે? હે ભાઈ, પલ્લો પડે કે નહીં? હાલો હાલો હાલો. ઓકે, હાલો મને બધા કોમેન્ટમાં કિંમત કયો ભાઈ કે x2 ની કિંમત શું છે ભાઈ? હે ભાઈ લાવ, આ x2 ની કિંમત શું છે? x2 ની કિંમત શું છે? હા, x2 ની કિંમત x છે. તમને બધાને આવડી ગયો ભઈલું. હાલો બોલો x1 ની કિંમત શું? x1 ની કિંમત 10. ઓકે, x - 3 એનો વર્ગ વત્તા y2 ની કિંમત કેટલી છે? y - y1 ની કિંમત છે 6 એનો વર્ગ, હે ને? હાલો, તો અહીંયા જે છે આપણે સૂત્ર મૂકતા હતા ગઈકાલ, કઈ યાદ છે? કઈ યાદ છે? આમ કંઈક કર્યું હતું, આમ કંઈક કર્યું હતું, આમ કંઈક કર્યું હતું, આમ કંઈક કર્યું હતું. યાદ આવ્યું? કંઈક નિત્યસમનું સૂત્ર હતું, આમ કંઈક હતું, આમ કંઈક હતું ને આમ કંઈક હતું. યાદ આવ્યું? હો ભાઈ, યાદ આવ્યું? યાદ આવ્યું? હા, એમાં એવું હતું પેલાનો વર્ગ, પેલાનો વર્ગ તો x નો વર્ગ x વર્ગ માઇનસ એમનો વચ્ચે બધાયનો ગુણાકાર તો કે 2 તેરી 6 ગુણ્યા x એટલે 6x વત્તા છેલ્લાનો વર્ગ એટલે 3 નો વર્ગ કેટલો થાય? 9. ઓકે, વત્તા y - 6 નો વર્ગ તો પેલાનો વર્ગ એટલે y વર્ગ માઇનસ 2 × 6 = 12 પૂછડામાં y વત્તા 6 નો વર્ગ થાય 36. હાલો ડન છે? હાલો ડન છે? હાલો ડન છે? હાલો ડન છે ભાઈ? ડન 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 ડન. વેરી ગુડ બચ્ચા, વેરી ગુડ. હાલો હવે જો સેમ વસ્તુ જેમ કે પાછું કરાવો એને હું અહીંયા પાછું કરાવું. સેમ આમાં કરવાનું છે. x3 એટલે -3 માઇનસ x2 એટલે x એનો વર્ગ વત્તા y3 4 માઇનસ y2 કેટલા બેટા? y. જેમ કેસ ને પાછું કરાવો એને પાછું કરાવું. જો અહીંયા ધ્યાન રાખો, પાછું કરાવું છું. પેલાનો વર્ગ એટલે -3 નો વર્ગ 9 થાય દીકરા. ઓછે વત્તા વચ્ચે બધાયનો ગુણાકાર તો 2 તેરી 6 ગુણ્યા x એટલે 6x વત્તા છેલ્લાનો વર્ગ એટલે x વર્ગ. પાછું કરાવું, પાછું નિત્ય સમજ છે બેટા. a વર્ગ માઇનસ કે પ્લસ 2ab પ્લસ b વર્ગ.
આ પહેલાનો વર્ગ વચ્ચે બધાયનો ગુણાકાર આ છેલ્લાનો વર્ગ બીજું કાંઈ નથી હે ને તો પહેલાનો વર્ગ એટલે 4 નો વર્ગ 16 માઇનસ વચ્ચે બધાયનો ગુણાકાર એટલે 2 ચોક 8y અને છેલ્લાનો વર્ગ એટલે y વર્ગ હાલો ડન છે ડન હાલો હરખે હરખા ઉડાડીએ બોલો કોણ હરખું આમાં પણ મારે પાણી પીવાઈ ગયું હાલો કોણ હરખે હરખું આમાં કોને ઉડાડું x વર્ગ ને ઓકે x વર્ગ હાલો પછી કોને ઉડાડું 9 ને 9 પ્લસ છે અહીંયા તે મારે જોવું પડશે અહીંયા 9 પ્લસ છે હા ભાઈ 9 ઉડે હજી કોઈક ઉડે કોણ ઉડે હવે હજી કોઈક ઉડે 6x y વર્ગ ઉડે ભાઈ y વર્ગ પ્લસ છે y વર્ગ એ પ્લસ છે ઓકે હવે હું વૈદું આ 6 નો ઉડે બેટા જે 6x લખતા હતા ની નો ઉડે કારણ કે અહીંયા -6x છે અહીંયા +6x છે હરકી નિશાની હોય તો જ ઉડાડવાનું ગઈકાલ શીખ્યા આપણે હાલો -6x એમનેમ -12y એમનેમ +36 બરાબર અહીંયા 6x પછી તો કે માઇનસ આ થોડુંક નાનું કરી નાખો -8y અને +16 આ ત્રણ વસ્તુ વધી તો એક કામ કરું આ ત્રણેય પદને તબડક કરતા બરાબર ને આ બાજુ લાવું બેટા તો શું થાય 6x આ -6x છે બરાબર ને આ બાજુ આવે તો +6x થાય આ -8y છે બરાબર એમનેમ આ 12y માઇનસ છે આ બાજુ આવે એટલે પ્લસ થાય 12y ઓકે આ +16 એમનેમ દીકરાઓ આ 36 પ્લસ છે આ બાજુ આવે એટલે માઇનસ થાય 36 અને બરાબર કાંઈ નહીં એટલે બરાબર કરીને 0 હવે દાખલો લખીએ હાલો દાખલો ગણીએ છેલ્લું સ્ટેપ 6x વત્તા 6x કેટલા થાય હે ભાઈ 6x વત્તા 6x કેટલા થાય 6x વત્તા 6x કેટલા થાય 12x क्या बात है 12x क्या बात है પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12 ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે આ એપ્લિકેશનમાં શું છે બધા જ વિષયના વિડિયોઝ છે ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે આઈએમપી પ્રશ્ન છે ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો સારા માર્ક્સે પાસ થાઓ વત્તે ઓછા 12y માંથી 8y જાય એટલે 4y વત્તે ઓછા 36 માંથી 16 જાય એટલે -20 બરાબર 0 હવે આમાં 4 કોમન નીકળે 4 ના ઘડિયામાં 12 આવે 4 ના ઘડિયામાં 4 આવે અને 4 ના ઘડિયામાં 20 આવે એટલે છેલ્લું સ્ટેપ અહીંયા બેટા 4 કોમન નીકળી આ કાઉન્ટ્સની અંદર 4 ના ઘડિયામાં 12 ક્યારે આવે તો કે 4 તેરી 12 એટલે કે 3x વત્તા 4 તો કોમન નીકળી ગયા એટલે ખાલી વધ્યું y ઓછા 4 ના ઘડિયામાં 20 તો કે 4 પંચા ને 20 ઓકે બરાબર 0 હવે બેટા આ 4 જે છે એ ગુણાકાર છે આ બાજુ હોય તો ભાગાકાર થાય એટલે જવાબ મળે 3x વત્તા y ઓછા 5 બરાબર 0 ના છેદમાં 4 તેથી 3x વત્તા 5y ઓછા 3x વત્તા y ઓછા 5y બરાબર 0 આ આવી ગયો દાખલાનો જવાબ અને તમારે આ સ્ટેપ નો વધારવું હોય ને ડાયરેક્ટ અહીંયા 4 ઉડાડીને પછી આ સ્ટેપ લખી નાખો તોય હાલે તો આ વચ્ચેનો સ્ટેપ ઉડી જાય પણ મેં સમજાવ્યું કે કેમ 0 આવ્યું 4 ગુણાકાર છે બરાબર ની આ બાજુ એટલે ભાગાકાર થાય તો 0 ભાગ્યા 4 એટલે 4 જ મીન્સ કે 0 જ જવાબ આવે એટલે સૂત્ર શું મળે આપણને સમીકરણ મળે 3x વત્તા y ઓછા 5 સાહેબ અને અવયવ પાડવાના અને અવયવ ન પડે આમનું જ રાખવાનું આ જ દાખલાનો જવાબ છે હાલો ડન છે બચ્ચાઓ બોલો લખો કોમેન્ટમાં ડન આજે આપણે બે મોટા દાખલા કર્યા ડન હાલો ડન ઓકે યસ તીર્થભાઈ અનમ્યુટ કર દીકરા હાલો બધાય હમણાં જ દાખલો લખીને મને કોમેન્ટમાં મોકલે તીર્થભાઈ બોલો તીર્થ પટેલ કેન યુ ઓપન યોર માઇક યસ બચ્ચા 1 મિનિટ ઉપર બોલ હા નહીં ભાઈ હવે એક થોડો હોય પડકાર બેચના લેક્ચર 7:30 થી 8:30 હશે 1 કલાક અને ચેમ્પિયન બેચ તો એઝ ઇટ ઇઝ એટલે તમારે વીકમાં 3 કે 4 દિવસ 3 લેક્ચર હશે બાકીના દિવસ 2 લેક્ચર હશે અને રવિવાર લેક્ચર નથી હોતા એ રવિવારે લેક્ચર પણ હવે હશે તમારે સમજાઈ ગયું હાલો ભાઈ
વેરી ગુડ. જો આ બધા લોકો ફોટો મોકલવા મળ્યા. ગૌરવ પાટીલ, યસ મિસ્ટર. જોયું હું લેવા અનમ્યુટ ન કરું, જોયું કે નહીં ભાઈ? બધા લોકો કોમેન્ટમાં લખી નાખો પડકાર બેચનો ટાઈમ. આને કયો એલા એ મારો ભાઈ, હું બોલું છું હમણાં ઓલા તીર પટેલને જવાબ આપું છું, સેમ સવાલ એટલે મને અનમ્યુટ કરવું, માથાનો દુખાવો થાય. યસ દિયા પટેલ, સમજાવું. આ જે લાઈન દોરી કે નહીં એમાં આ જે બિંદુ હોય ને પહેલા ને છેલ્લા મૂકવાનું, કોઈ પણ નામ અપાય એ અને બી, અને આગળ બિંદુ એક્સ વાય એ, આ એ લખ્યું ની વચ્ચે મૂકવાનું. સમજાઈ ગયું? હા, જે એ ની આગળ જે છે ને વચ્ચે મૂકવાનું, બિંદુ એક્સ વાય જે કીધું એ વચ્ચે મૂકવાનું. ઓકે ચલો દીકરાઓ, હવે આપણે આના પછીના લેક્ચરની અંદર તમને સૂત્ર હજી એક શીખવાડતો જાઓ. હાલો એક સૂત્ર કરાવતો જાઓ, એટલે તમારે સૂત્ર પાકું કરી નાખવાનું છે, બરાબર ને? હાલો સૂત્ર કરી નાખો 7.2 નું. પછી આપણે જે છે આવતા અઠવાડિયાના 3 લેક્ચરની અંદર આ ચેપ્ટર પૂરું કરી નાખશું, 7મું, અને પછી 5મું સમાંતર શ્રેણી ચેપ્ટર આપણે શરૂ કરીશું. ઓકે, સૂત્ર યાદ રાખો બેટા. યામ ગોતવા માટેનું સૂત્ર છે કે ભાઈ એક્સ વાય, પી ના એક્સ વાય યામ ગોતવા હોય તો પી ના એક્સ કોમા વાય યામ બરાબર બ્રેકેટમાં તમારું સૂત્ર છે m2x1 વત્તા m1x2 એના છેદમાં m1 પ્લસ m2. હાલો ડન છે. બીજું સૂત્ર પી ના સોરી આ તો એક્સ યામનું થયું જી વાય, m2y1 વત્તા m1y2 એના છેદમાં m1 પ્લસ m2. હાલો ડન, હાલો ડન, હાલો ડન. ઓકે ઓકે વેરી ગુડ. હવે આ સૂત્રને ટૂંકમાં યાદ રાખવું હોય તો કેમ યાદ રખાય? મેં યુટ્યુબમાં એક દાખલો કરાવ્યો હતો, 1 કે 2 દાખલા કરાવ્યા હતા. કેટલા લોકો લાઈવ લેક્ચરમાં જોઈન થયા હતા? કેટલા લોકો જોઈન થયા હતા? કેટલા લોકો જોઈન થયા હતા? હાલો ઓકે. તો મેં તમને લોકોને એક શોર્ટકટ ટેકનિક શીખવાડી હતી કે આ સૂત્ર કેમ યાદ રખાય. ઓકે, આ સૂત્ર યાદ રખાય પી એક્સ વાય ઇઝ ઇક્વલ ટુ એમ એક્સ પ્લસ એમ એક્સ એના છેદમાં m1 પ્લસ m2. શું સૂત્ર યાદ રખાયું હતું? mx વત્તા mx એના છેદમાં m1 પ્લસ m2. અહીંયા my પ્લસ my એના છેદમાં m1 પ્લસ m2. બરાબર? તો તમારે યાદ રાખવાનું 12 21. હાલો ડન છે, ડન છે, ડન છે. કોમેન્ટમાં જવાબ આપો બધાય. ડન છે, ડન છે. તો તમારે હું mx વત્તા mx છેદમાં m1 પ્લસ m2, my પ્લસ my છેદમાં m1 પ્લસ m2 12 21 યાદ રાખવાનું. ડન ડન. હવે ડન 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 ડન. વેરી ગુડ. ચલો તો આજનો લેક્ચર અહીંયા સુધી. સૂત્ર તમે પાકા કરી નાખજો. સ્વાધ્યાય 7.3 આપણે શરૂ કરશું. ગુડ બાય. હા નીલકંઠ બોલ દીકરા. કાલ લગભગ પોગી જશે, છતાં કાલ છે ને સવાર ફોન કરીને દેવિયાની મેમને કહેજે તારું મટીરિયલનું તને ટ્રેસિંગ મોકલશે, ટ્રેસિંગ આઈડી. હા ભાઈ, જેટલા લોકોને હજી મટીરિયલ પરચેસ કરવું હોય, છેલ્લા 5 સેટ વધ્યા છે. તમારી આગળ છે વિજ્ઞાન, પછી છે સમાજ અને ઇંગ્લિશ. આ 3 સબ્જેક્ટના મટીરિયલ છે. તમારે પરચેસ કરવા હોય તો તમે કરી શકો છો. માત્ર હવે 5 સેટ જ વધ્યા છે. અને જે લોકોએ આ મટીરિયલ તમે કાલે કદાચ ઓર્ડર આપશો દીકરાઓ, તો હવે ડાયરેક્ટ સોમવાર નીકળશે, કારણ કે 7મ 8મની રજા હશે એટલે, હે ને? તો એ યાદ રાખજો, સોમવાર નીકળશે. તો 5 સેટ ખાલી વધ્યા છે. અને જેના મટીરિયલ ઓર્ડર આપી દીધો છે, કાલ 8620 68 નંબર ઉપર ફોન કરીને તમારું ટ્રેસિંગ આઈડી લઈ લો, એટલે તમને ખ્યાલ આવે કે તમારું મટીરિયલ રસ્તામાં ક્યાં પહોંચ્યું છે. ચલો ગુડ બાય. Painted Painless Learning.